કોને ફોન કરવાનો છે? મામુને કરવાનો. શું કહીશ મામાને? ટટ. પછી બીજું શું કરવાનું? મામાને કહું કે તું દાડમ ખાય છે? તાર રમકડું લેવાનું છે? બધા દાડમ ખાઈ જઈશ ને તો રમકડું લાવી દઈશ. મામાને ફોન કરીને કે મને તાવ આવ્યો છે. શું કહેવાનું? હા, તાવ આવ્યો. શું કહેવાનું? કાલ દવા પીધી હતી તે? નથી પીધી? બધી બહાર કાઢી નાખી ને તે દવા? એવું કરાય? એવું કરાય? દવા પીવી જોઈએ ને? દવા પીવે તો શું થાય? હે? બોલું, તને શું થયું? તાવ આવ્યો? તને ખાવું છે? દાડમ ખાઈશ? કેમ? દાડમ તો સારું હોય. કેવું છે દાડમ? દાડમ કેવું છે બોલું? સૌથી બેકાર વસ્તુ હોય ને તો એ કે જ્યારે છોકરાઓ માંદા પડે. કારણ કે આ લોકોને આમ તો કંઈ ખાવું જ નહીં હોતું, અને જ્યારે બીમાર પડે ત્યારે બિલકુલ કંઈ ખાવું નહીં હોતું. ત્યારે આ લોકોની પાછળ જે પડી રહેવામાં જે ટાઈમ વેસ્ટ થાય ને, એમાં એવું લાગે કે આટલા ટાઈમની અંદર તો હું આખા ઘરનું કામ કરી કાઢું, પણ આમને કંઈ ખાવું જ નહીં હોતું. એક વાટકી દાડમ લઈને બેઠી છું, એમાંથી હજુ આટલું બચ્યું, એમાં બી એને કેટલું બધું ઢોળી કાઢ્યું. 1 કલાક થઈ ગયો, હજુ તો એનું મોઢું જરા બી સારું નથી કે સારી રીતે હું ખાઈ લઉં. તને દાડમ ખાવું નથી ગમતું? તને તાવ આવ્યો છે ને, તો તું ખાતી કેમ નથી? તું દવા પીશ? તારે ઇન્જેક્શન મરાવવા જવું છે? તું મમ્માની વાત કેમ નહીં માનતી? બોલો, મમ્માની વાત આ માનશે નથી, અને માર પડશે. આને લઈ જાઓ, ચલો દવાખાને લઈ જાઓ ને ઇન્જેક્શન મરાવી આવો. એક અહીંયા, એક અહીંયા, 2 ઇન્જેક્શન મરાવવાના. ઓકે, મરાવવાના ને? મને મરાવવાનું? તને મરાવવાનું. તને તાવ આવ્યો છે, મને નહીં આવ્યો. તને મરાવવાનું.